આ પવિત્ર અવસરે પધારેલ સર્વ ભક્તજનો, દાતાશ્રીઓ, ભાઈઓ અને બહેનો, આ દેશના એક સેનાના નાયક થઈ ગયા જનરલ કરિયપ્પા. એ મૂળ કર્ણાટકના હતા. એમણે એમના જીવનનો એક પ્રસંગ લખ્યો છે અને મને આજે દેવકાની ભૂમિ પર એ પ્રસંગનો ઉલ્લેખ કરવાનું મન થાય છે. જનરલ કરિયપ્પા દેશ અને દુનિયામાં જાણીતા થયા અને એકવાર એમના ગામના લોકોએ એમનું સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો અને એ પણ ઉમળકાભેર આ નિમંત્રણને વધાવી લીધું. એમના ગામ ગયા અને પોતાના વતનમાં પોતાના બચપણના સૌ સાથીઓની વચ્ચે એમનો એ સન્માન સમારંભ યોજાયો. નાનકડું ગામ હતું, નાનકડી મેદની હતી અને ત્યાં એમને જે ભાષણ કર્યું એ ભાષણ બહુ જ મહત્વનું છે. એમણે કહ્યું કે હું જીવનમાં ખૂબ સન્માનપૂર્વક જીવવાનું મને સૌભાગ્ય મળ્યું છે. દુનિયાની ગણમાન્ય સેનાઓની સલામ લેવાનો મને અવસર મળ્યો છે. ભારતના વર્દીધારી સૌએ મને આદર આપ્યો છે. સરકારોએ મને સન્માન કર્યું છે. મારે મન ગૌરવ અને સન્માનની પરંપરા એ પ્રત્યેક પળ જીવનનો એક હિસ્સો બન્યો છે. પણ પહેલી વાર મને જીવનમાં સન્માનનો એક અનેરો આનંદ આવી રહ્યો છે, જે મને ભૂતકાળમાં ક્યારેય નહોતો અનુભવ્યો. એવો મને અનેરો આનંદ આવી રહ્યો છે. અને કારણ મને મારા ગામમાં, મારા વતનમાં, મારા ગોઠિયાઓ દ્વારા મારો આદર થઈ રહ્યો છે. એ મારા જીવનની મોટામાં મોટી સિદ્ધિ. માણસ ગમે તેટલો મોટો થાય, વિશ્વ પ્રસિદ્ધ બને, માન સન્માન આદર સત્કાર જય જયકાર આ બધું અખૂટ હોય, લખલૂટ હોય, પણ છતાંય એક જગ્યા એવી હોય છે કે જ્યારે એની સાથેનો નાતો જોડાઈને કોઈ અવસર ઉભો થાય ત્યારે પણ વિલક્ષણ બની જતી હોય છે. આજે બી આ વિલક્ષણ પર્વ છે, વિલક્ષણ પર્વ છે. ભાઈજી અનેક કથાઓ કરીએ છીએ, અનેક જગ્યાએ કરીએ છીએ, લાખો લોકોની વચ્ચે કરીએ છીએ, અનેકોના જીવનને બદલ્યું હશે, અનેકોના જીવનને પ્રેરણા આપી હશે, પણ હું અનુભવું છું આજની પળ કંઈક જુદી જ હશે.